બનાસકાંઠાના નવા ચૂંટાયેલા સાંસદ ગેનીબેન ઠાકોર પાલનપુર પહોંચી પાલનપુરમાં ફાટી નીકળેલા કોલેરાના રોગચાળાને લઈને કલેક્ટર સાથે વાત કરી। બનાસકાંઠાના નવા ચૂંટાયેલા સાંસદ ગેનીબેન ઠાકોર પાલનપુર પહોંચ્યા હતા। પાલનપુરમાં ફાટી નીકળેલા કોલેરાના રોગચાળાને લઈને અને કોલેરાના દર્દીઓને લઈ કલેક્ટર સાથે તેમણે વાત કરી હતી। તો સાથે સાથે કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી। પાલનપુરની મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા। ત્યારે જાણવા મળી રહ્યું છે કે પાર્ટીની પ્રક્રિયાને લઈને દિલ્હી જવાનું હોવાથી રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। પાલનપુર મુલાકાત દરમિયાન ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે પણ વાત કરી હતી। જો કે આ વખતે ગેનીબેનને 2 દિવસ પહેલા આપેલા નિવેદનથી પલટી મારતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક જૂથ થઈને લડી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય। બનાસકાંઠાને આ લાગુ પડતું નથી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમજ ફેર થઈ હશે। પ્રદેશો મુખે પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારનો રિપોર્ટ માંગ્યો પરંતુ મેં આપ્યો નહોતો। મારું નિવેદન દુઃખ પહોંચાડવાનું નહીં પરંતુ કોંગ્રેસ મજબૂત થાય તેવો હેતુ હતો। બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એટલે જિલ્લાનું વડું મથક કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારોમાંના સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ। કયા કારણોસરથી મૃત્યુ થયા એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો, પણ જે વહીવટીતંત્ર અને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ ખામીઓને નજરઅંદાજ ન થાય, જે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે અને એની પાછળ જે જવાબદારો હોય એ જવાબદારો પાછળ પગલાં લેવાય। સિવિલ હોસ્પિટલમાં જે એડમિટ છે એમને પૂરેપૂરી સારવાર મળે, એમની મુલાકાત પણ હું લેવાની છું। પણ આ દુઃખદ જે ઘટના છે એ ઘટનાના સમયે કોંગ્રેસ પાર્ટી અમે બધા જ એ તમામ પરિવારો સાથે છીએ અને એમના સુખ દુઃખમાં ભાગીદાર છીએ। અને જે એક આવી જ્યારે ઘટના બની હોય ત્યારે સર્વપક્ષીય બધા જ સાથે મળીને એ વિસ્તારમાં જે જરૂરિયાતમંદ હોય એમને કઈ રીતે મદદ કરવી અને જે રીતની કે એમની પોતાની એક રજૂઆત છે એ રજૂઆત જે છે એ વહીવટીતંત્ર મારફત જ્યાં પહોંચાડવાની છે પૂરી પહોંચાડશું। ફરી જે મૃત્યુ પામેલ જે આત્માઓ છે એ આત્માઓને શાંતિ આપો, એ પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમે બધા જ પરિવારો સાથે છીએ।